આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક સમયની વાત છે, એક સમૃદ્ધ નગરમાં દેવદત્ત નામનો એક યુવાન વેપારી રહેતો હતો। દેવદત્ત પાસે ધન દૌલતની કોઈ કમી નહોતી, પણ તેને હંમેશા એવું લાગતું કે તેની પાસે સમય બહુ ઓછો છે। તે 24 કલાક વધુને વધુ સંપત્તિ ભેગી કરવા પાછળ દોડતો રહેતો। તેને મન સફળતા એટલે માત્ર પૈસા। આ દોડધામમાં તે પોતાના પરિવાર, મિત્રો અને ખુદના સ્વાસ્થ્યને પણ વિસરી ગયો હતો। તે એટલો વ્યસ્ત રહેતો કે શાંતિથી બેસીને બે ઘડી વિચારવાનો પણ તેની પાસે સમય નહોતો। એક દિવસ તેના નગરમાં એક જ્ઞાની સંત પધાર્યા। તે સંતની ખ્યાતિ આખા રાજ્યમાં હતી। દેવદત્તને લાગ્યું કે કદાચ આ સંત પાસે એવી કોઈ વિદ્યા હશે જેનાથી તે પોતાના કામને વધુ ઝડપી બનાવી શકે અને ઓછા સમયમાં વધુ ધન કમાઈ શકે। આ જ આશા સાથે તે સંત પાસે પહોંચ્યો। સંતે દેવદત્તનો ચિંતિત ચહેરો જોયો અને તેની સમસ્યા સમજી ગયા। તેમણે દેવદત્તને એક ખાલી માટલું અને થોડા મોટા પથ્થરો આપ્યા। સંતે કહ્યું, બેટા, આ પથ્થરોથી માટલું ભરી દે। દેવદત્તે ફટાફટ પથ્થરો માટલામાં ભરી દીધા અને કહ્યું, મહારાજ, આ તો ભરાઈ ગયું। સંતે હસીને થોડા નાના કાંકરા લીધા અને માટલામાં નાખ્યા। કાંકરા પથ્થરો વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ ગયા। સંતે ફરી પૂછ્યું, હવે ભરાયું? દેવદત્તે કહ્યું, હા, હવે તો ચોક્કસ ભરાઈ ગયું। પછી સંતે ઝીણી રેતી લીધી અને માટલામાં નાખી। રેતી પણ કાંકરા અને પથ્થરો વચ્ચેની ખાલી જગ્યામાં સમાઈ ગઈ। છેલ્લે સંતે એક પ્યાલો પાણી માટલામાં રેડ્યું, જે રેતીએ શોષી લીધું। સંતે દેવદત્તને સમજાવતા કહ્યું, બેટા, આ માટલું તારું જીવન છે। મોટા પથ્થરો તારા જીવનની સૌથી મહત્વની બાબતો છે, તારો પરિવાર, તારું સ્વાસ્થ્ય અને તારું આત્મજ્ઞાન। કાંકરા એટલે તારી નોકરી અને ઘર જેવી અન્ય જરૂરિયાતો, અને રેતી એટલે નાની નાની સુખ સુવિધાઓ અને અહંકાર। જો તું માટલામાં પહેલા રેતી ભરી દઈશ, તો મોટા પથ્થરો માટે જગ્યા જ નહીં બચે। તેવી જ રીતે, જો તું તારો બધો સમય માત્ર નાની બાબતો અને ધન પાછળ વેડફી નાખીશ, તો તારા જીવનમાં જે ખરેખર કિંમતી છે તેના માટે ક્યારેય સમય નહીં રહે। દેવદત્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેને સમજાયું કે તે અત્યાર સુધી માત્ર રેતી ભેગી કરવામાં વ્યસ્ત હતો અને જે પથ્થર સમાન મજબૂત સંબંધો અને આંતરિક શાંતિ હતી તેને તે ગુમાવી રહ્યો હતો। તેણે તે દિવસથી પોતાના જીવનનું આયોજન બદલ્યું। તેણે વેપારની સાથે સાથે પરિવારને સમય આપવાનું અને માનસિક શાંતિ માટે ધ્યાન ધરવાનું શરૂ કર્યું। બોધ, જીવનમાં સમય મર્યાદિત છે। જો આપણે બિનજરૂરી અને ગૌણ બાબતો પાછળ ભાગ્યા કરીશું, તો જે ખરેખર મહત્વનું છે તેના માટે ક્યારેય સમય નહીં મળે। સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નહીં, પણ સમયના સાચા સંતુલનમાં રહેલું છે।